हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। ફરીથી એક આપણે સરસ મજાના ગૌ માતાના લાભાર્થે જે ફટાકડાનો સ્ટોલ છે શ્રી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને બીજા જે એમાં ફાળો થાય વધારાના જે એમાં નફો થાય એ આપણે સ્કૂલના લાભાર્થે છે ને તાલુકો જિલ્લો જામનગર, ગામ વિભાપર। આમ ગામ વિભાપર છે, આમ જામનગરની વચ્ચે જ આવી ગયું છે। આપણે ત્યાં ફટાકડાના સ્ટોલનો મુલાકાત લેશું, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। श्री कामधेनु गौशाला ट्रस्ट तथा श्री सरस्वती शिशु मंदिर स्कूल आयोजित आ भव्य फटाकड़ा स्टॉलનું આયોજન છેલ્લા 17 વર્ષથી કરવામાં આવે છે। અહીંયા દરેક જાતના અવનવી વેરાયટીઓ દર વર્ષે અહીં રાખવામાં આવે છે। સાથે સાથે અહીંયા આવતા તમામ ગ્રાહકો ફટાકડા ફોડી અને બીજા લોકોના જીવનની અંદર એ ઉજાસ પાથરે છે। અહીંયાથી જે લોકો જે ફટાકડા લઈ રહ્યા છે સાથે સાથે એક ગૌ સેવાનું અને એક માનવ સેવા તે કહેતા કે શિક્ષણનું પણ એ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। તો છેલ્લા 17 વર્ષથી આ બધી જે ટીમ તમે જોઈ રહ્યા છો એ ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની અંદર જે જરૂરિયાતમંદ ગૌશાળાઓ છે ત્યાં અહીંથી ઘાસચારો પૂરો પાડવામાં આવે છે। સાથે સાથે શિશુ મંદિર દ્વારા જામનગરને આજુબાજુના 62 જેટલા સ્લમ વિસ્તારો જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે આ ડમ્પિંગ સાઇટ હોય તો એ લોકોના બાળકો જે એજ્યુકેશન નથી મળતું એ બાળકોને શિશુ મંદિર દ્વારા સંસ્કાર કેન્દ્રો ચલાવવામાં આવે છે। એ સંસ્કાર કેન્દ્રો દ્વારા એ તમામ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। તો અહીંયા જે લોકો ફટાકડા લેવા આવે છે એ સાથે સાથે એક સેવાનું પણ કામ કરીને જાય છે। મિત્રો, જે રીતે માહિતી આપી ટ્રસ્ટી અને વડીલશ્રીએ એ રીતે અહીંયાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જે કંઈ ફટાકિયા લઈ એમાંથી જે કંઈ નફો થાય એ ગૌ સેવામાં અને સ્કૂલમાં અને પ્લસમાં ઘણી બધી જગ્યાએ વપરાય છે અને અહીંથી પણ ઘાસચારો બહાર પણ ગૌ સેવા માટે દેવામાં આવે છે। અને આપણી ચેનલની અંદર ધાર્મિક વિડીયો બનાવવામાં આવે છે, સપ્તાહના આયોજનના, હવનના આયોજનના, કોઈ મંદિરે ધાર્મિક આયોજન હોય ને મોટું મંદિર હોય નાનું મંદિર પણ હોય તોય પણ આપણી ચેનલની અંદર વિડીયો બનાવવામાં આવે છે। ને આપણે યુટ્યુબ માટે કોઈ ટીમ નથી, તમે જે કાંઈ સપોર્ટ કરો છો તે જ અમારી ટીમ છે। એટલે મિત્રો, વિડીયો પહેલાં આખો જોજો, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો। આવા નવા વિડીયો, ધાર્મિક વિડીયો જોવા મળશે આમાં સપ્તાહના આયોજનના। અહીંયા પણ એક સરસ મજાનું ધાર્મિક આયોજન જ કહેવાય, કેમ કે આમાં જે કંઈ નફો થાય તે બધોય સેવામાં વપરાય છે। એક નવી આઈટમ આવી છે મસ્તીની, એકવાર મુલાકાત જરૂરથી લેજો। સેવાના લાભાર્થે છે અને સ્કૂલના લાભાર્થે। અહીંયા તો વહેલા તે પહેલાના ધોરણે ઘણો બધો માલ ઉપડી ગયો છે, એટલે બને ત્યાં સુધી ટાઈમસર વહેલેસર આવી જાજો લેવા। મિત્રો, નાની બાણુગરની અંદર શિવકથાનું મહાઆયોજન થવા જઈ રહ્યું છે। પટેલ રામજીભાઈ મુંગરા અને તેમના પરિવાર દ્વારા આયોજિત શિવકથાનું આયોજન છે। તો ત્યાંનો આયોજનનો વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે।
અને ત્યાંની કંકોત્રીના ફોટા તમને આમાં હમણાં મૂકું છું. અને છેલ્લે રામજીભાઈની ચેનલ રામજીભાઈ પટેલ નામ હશે તે ચેનલની અંદર લાઈવ કરવામાં આવશે. આપણી આ ચેનલની અંદર ત્યાંના આયોજનનો વિડીયો આવશે. મિત્રો આપણે નાની બાણુગર સપ્તાહના આયોજનના ફોટા તમને મળ્યા છે, આ જોઈ લેજો, ઝૂમ કરીને વાંચી શકો છો. રામજીભાઈ પટેલ અને આ ચેનલ છે રામજીભાઈ પટેલ, તેમાં લાઈવ આવશે. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય ગૌ માતા લખી નાખજો. ફરીવાર કહીશ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય ગૌ માતા લખી નાખજો.
આ ફટાકડા લેવા ક્યાંથી પધાર્યા છો? અમે રાજકોટ ગામથી પધાર્યા છીએ ફટાકડા લેવા, અને અમે લાસ્ટ યર કરતા અમે ધોરાજી લેવા ગયા હતા, પણ આ વર્ષે અમારા ગ્રુપમાં સર્કલમાં આવ્યા હતા એ લોકો, એટલે એનો પાવર એવો હતો કે તમે આ જગ્યાએ જાઓ કે એના કરતા થોડુંક તમને રિઝનેબલ ને સારું રહેશે કે. ને અમારા ગ્રુપમાં 4-5 વર્ષથી બધા લોકો આવે છે અહીંયા લેવા બરાબર, કન્ટિન્યુ. એનો રિસ્પોન્સ ને બધું સારું લાગ્યું ને ફટાકડા સારી વેરાયટીમાં છે અહીંયા લોકો પાસે, એટલે અમે અહીંયા ડેટા આવ્યા રાજકોટ. ફટાકડાને લઈ અને સાથે સાથે તમે ટૂંકમાં ગૌ સેવાનો પણ હા, લાભ અમે લીધો. રાખ્યું હતું કે ઘણા વેચતા હોય રાજકોટમાં એવો સ્ટોલ્સ કરે છે, પણ બરાબર. ના કીધું થોડું ગૌ સેવા માટે જે દાન પુણ્ય થાય એના માટે અમે અહીંયા ડેટા આવ્યા એમ. હા, બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો. મિત્રો અંદરથી ફટાકડા લઈને આવી રીતે બહાર આવી એટલે આવી રીતે પેમેન્ટ કરવાની વ્યવસ્થા છે. યુપીઆઈ, પેટીએમ, ગૂગલ પે અને કેશ પણ દઈ શકો છો. અને ચા પાણીની પણ અહીંયા વ્યવસ્થા રાખેલી છે. આવી રીતે તમને બિલ બનાવીને આપવામાં આવે છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. ટ્રાફિક ખોટો અહીંયા થતો નથી. મિત્રો આ બહેનો વિભાપર ગામના છે ને આવી રીતે ખૂબ સારી સેવા આપે છે. કાયમ 11-12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી જે રીતે જરૂર હોય એ રીતે આવી રીતે કામ કરે છે અહીંયા. ને મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા શબ્દમાં કાંઈ ભૂલ હોય તો માફ કરશો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.